એવો એક સમય હતો કે જ્યારે આપણે એવું કહેતા હતા કે જોજો ધ્યાન રાખજો, એ માણસ બેઈમાન છે અથવા તો આ માણસ કરપ્ટ છે. હવે છે ને ઊંધું કોન્વર્સેશન સાંભળવા મળે છે, જોજો ધ્યાન રાખજો કે આ માણસ બહુ સિદ્ધાંતિક છે, એટલે એની સાથે ડીલ કરતી વખતે ધ્યાન રાખજો. એટલે this entire thing has changed over a period of time, and I don't think it is only in Gujarat. I think overall morally our entire society has changed and changed to adapt and adjust to their own benefits. અને એવું જ્યારે કોઈ પણ સમાજની અંદર થાય ત્યારે ચોક્કસ તમને આદર્શવાદી સિદ્ધાંતવાદી લોકો કાં તો તમને ફસી લાગે, કાં તો તમને સ્ટબન લાગે, અથવા તો તમને એવું લાગે કે આ વેદિયા છે, જે ટર્મની અંદર આપણે મૂકીએ છીએ. કયા સિદ્ધાંતોને તમે વળગીને રહો છો અને કઈ વાતોમાં તમે ફ્લેક્સિબલ રહો છો, that's where the perception of you ideally should be built by a thinking person. અને મોટે ભાગે આપણી પાસે થિંકિંગ પીપલ જ ઓછા છે, કારણ કે એમને એવું લાગે છે કે વિચારવામાં સમય શું બગાડવાનો, કર્મ કરે જા. So a lot of times I think we don't stop and think. આપણા કલ્ચરમાં એવો સમય પહેલા આપવામાં આવેલો કે જેમાં સવારના પહોરમાં તમે ઉઠીને વાસી દુવાળતા હો, ધારો કે, અથવા તો પ્રભાત ફેરી તમારી આસપાસ હોય. આ એવો સમય હતો કે જ્યાં માણસો વહેલા ઉઠીને પોતાની જાત માટે એક જુદો સમય ફાળવતા. ગાય માટે ધારો કે 2 રોટલી તમે બનાવેલી હોય તો એ ગાયને ખવડાવવા માટે જ્યારે જાઓ ત્યારે એનિમલ સાથેનું એક કનેક્શન તમારું બિલ્ડ થતું. સવારના પહોરમાં ધારો કે સૂર્યની પૂજા કરવાની હોય, તમારે ત્યાં તુલસી ક્યારો હોય ને એના 3 ચક્કર ફરીને પ્રદક્ષિણા તમે કરવાના હો, તો એમાં કંઈક અધ્યાત્મ કોઈક રીતે જોડાતું, તમે એન્વાયરમેન્ટ સાથે કોઈક રીતે જોડાતા, તમે એલિમેન્ટ્સની સાથે, નેચરના એલિમેન્ટ્સની સાથે જોડાતા. એમાંની ઘણી બધી વસ્તુઓ આપણે હવે કટ કરીને આપણી મોડર્ન લાઈફની અંદર એને રિડ્યુસ કરી નાખી છે. એટલે આપણી જાત સાથેનો, આપણા મૂળિયા સાથેનો આપણો સંબંધ બાંધવા માટેનો સમય આપણી પાસે ક્યાં છે કે જે આપણને એક આત્મદર્શન માટેનો ની ઓપોર્ચ્યુનિટી આપી શકે.